ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે। આજથી 19 તારીખ સુધી ભારે વરસાદ પડશે। વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધશે। વરસાદને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। રાજ્યમાં 16 થી 22 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં પણ સાર્વત્રિક વરસાદ પડશે। રાજધાની દિલ્હીમાં વરસ્યો ધોધમાર વરસાદ। લાજપતનગરમાં વહેલી સવારથી જ વરસ્યો વરસાદ। વાહન ચાલકોને હેડલાઇટ શરૂ રાખી વાહન ચલાવવાની પડી ફરજ। મહીસાગરના વીરપુરમાં પોલીસ આયોજિત સરપંચ પરિસંવાદમાં તમામ મહિલા સરપંચ ગેરહાજર, તેમના પતિ હાજર। સરકારે રાજકીય ક્ષેત્રમાં 50% મહિલા અનામત લાગુ કર્યું છે, છતાં સત્તાનું સુકાન પતિઓ કરતા જોવા મળ્યા। મંત્રી અને અધિકારીઓને મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ। અઠવાડિયામાં ખેડૂતોને ખાતર પૂરું પાડવા મુખ્યમંત્રીનો આદેશ। કેન્દ્રમાંથી આવેલો જથ્થો ખેડૂતો સુધી પહોંચાડવા અપાયો આદેશ। દાહોદમાં કૃષિ વિભાગે ખાતરનો જથ્થો ઝડપી પાડ્યો। મધ્યપ્રદેશ અને દાહોદ પાસિંગની ગાડીમાંથી 150 બેગ ખાતરની ઝડપાઈ। ઊંચા ભાવે ખાતરનો જથ્થો વેચવા લઈ જવાતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। કૃષિ વિભાગે જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી। વલસાડ જિલ્લામાં પાર તાપી રિવરલિંક મામલે ધરમપુરના ગામોમાં લાગ્યા પોસ્ટર્સ। ભાજપના સમર્થનમાં બેનર લગાવવામાં આવ્યા। આદિવાસીઓને અફવાઓ અને ભ્રમમાં ન આવવા કરાઈ અપીલ। વલસાડ જિલ્લામાં પાર તાપી રિવરલિંકનો મામલો ગરમાયો। સાંસદ ધવલ પટેલ અને ભાજપના સમર્થનમાં લાગેલા બેનરો સળગાવાયા। આદિવાસી સમાજે સળગાવ્યા બેનરો સળગાવવાનો વિડીયો વાયરલ। પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ સ્થગિત પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન। કહ્યું, વર્ષ 2022 થી વર્ષ 2025 સુધી કોઈ પણ લેખિતમાં બાંહેધરી રજૂ કરવામાં આવી નથી। સરકાર ઓન રેકોર્ડ લખાણ આપે કે પાર તાપી રિવરલિંક સ્થગિત કરાઈ। ઋષિકેશ પટેલે કહ્યું, પાર તાપી રિવરલિંક મામલે કોંગ્રેસ અફવા ફેલાવે છે। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે અસ્થિરતા ફેલાવે છે। આ પ્રોજેક્ટ રાજ્ય સરકારે સ્થગિત કર્યો છે। કોંગ્રેસ આદિવાસી સમાજની લાગણીઓ ઉશ્કેરી રહી છે। પાર તાપી રિવરલિંક મુદ્દે સાંસદ ધવલ પટેલની સ્પષ્ટતા। કહ્યું, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ રદ કરાયો છે। પ્રોજેક્ટ રદનું સરકારે લેખિતમાં શ્વેતપત્ર આપ્યું। આદિવાસી સમાજને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ હારના ડરથી સમાજને ડરાવે છે। પાર તાપી પ્રોજેક્ટ મુદ્દે ધવલ પટેલના નિવેદન પર અનંત પટેલના પ્રહાર। કહ્યું, ભાજપ સરકાર પર વિશ્વાસ નથી। મુખ્યમંત્રી જાતે આવીને શ્વેતપત્રની વાત કરી। આવતીકાલે આરપારની જંગની રેલી। દાહોદના લીમખેડામાં આવેલી કે.જે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સની મનમાની। એલસી કઢાવવા આવેલા વાલી પાસેથી ખંખેર્યા 5000। જાગૃત નાગરિકે વિડીયો બનાવી કર્યો વાયરલ। સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત છે શાળા। શાળામાં એલસી માટે રૂપિયા માંગવા અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું। કહ્યું, રાજ્યમાં કોઈ પણ જગ્યાએ શાળા એલસી માટે રૂપિયા માંગી શકે નહીં। સમગ્ર મામલે તપાસ કરવા શિક્ષણ મંત્રીનો આદેશ। દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટ મામલે શિક્ષણ અધિકારીની પ્રતિક્રિયા। કહ્યું કે 5000 કેમ લેવામાં આવ્યા તેની તપાસ થશે। એલસી માટે રૂપિયા માંગ્યા તે નિયમ વિરુદ્ધ છે, તેના માટે કડક કાર્યવાહી થશે। દાહોદમાં એલસી માટે ફી મામલે કે.જે. ભાભોર શાળાની પ્રતિક્રિયા। કહ્યું, શાળા સંપૂર્ણપણે ખાનગી છે। 1 સેમેસ્ટરની ફી લેવામાં આવી છે। શાળા સંચાલકોએ એલસી માટે કોઈ પણ પ્રકારની ફી લીધી નથી। કચ્છના ભુજમાં 24 કલાકના અહેવાલની ધારદાર અસર। ભારતનગર પ્રાથમિક શાળા અંગે પ્રસારિત કર્યો હતો અહેવાલ, જે બાદ વર્ષો જૂની લોકોની માંગને ધ્યાનમાં લેવાઈ। શાળામાં ઓરડાના અભાવે પડતી હતી હાલાકી। હવે શાળાને મંજૂરી મળતા ભારતનગરના લોકોમાં ઉત્સાહ। અમદાવાદમાં હવે રખડતા શ્વાન શહેરની હદ બહાર ખસેડાશે। એએમસી શ્વાનને રાખવા માટે બનાવશે જગ્યા। શહેરમાં વધતા જતા શ્વાનના આતંકને ઘટાડવા એએમસીનો નિર્ણય। તહેવારોમાં નાગરિકોને છેતરતા દુકાનદારો સામે સરકારની લાલ આંખ। કુલ 132 દુકાનોમાં કાનૂની માપ વિજ્ઞાન તંત્રએ પાડ્યા દરોડા। તપાસ દરમિયાન ગેરરીતિ કરાતા 126 એકમો સામે નોંધાયો ગુનો। માંડવાળ ફી તરીકે એકમો પાસેથી કુલ રૂપિયા 5.91 લાખથી વધુ વસૂલાયા। ગુજરાતમાં 3 ટૂંકા અંતરની રેલવે લાઇન નાખવા સર્વેક્ષણની મંજૂરી। વિરમગામ, કાનાલસ, ઓખા સહિતની લાઇનો માટે સર્વે। જોકે સર્વે ક્યારે પૂરો થશે એ હાલ જણાવ્યું નથી।
ગુજરાત યુનિવર્સિટીએ બીકોમ સેમેસ્ટર 4ના 15,000 વિદ્યાર્થીઓનું ખોટું રિઝલ્ટ કર્યું જાહેર. ખોટું પરિણામ હટાવ્યા બાદ બુધવારે સાંજે ફરી સુધારેલું પરિણામ કરાયું જાહેર. ઇન્ટરનલ માર્ક્સમાં છબરડો કરતા પરિણામ હટાવવું પડ્યું. રાજ્ય શિક્ષણ વિભાગે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવાની જાહેરાત કરી. હવે ધોરણ 3 થી 8માં એકમ કસોટીને બદલે 40 ગુણની ત્રિમાસિક કસોટી યોજાશે. ચાલુ વર્ષે 18 થી 30 ઓગસ્ટ દરમિયાન પરીક્ષાનું આયોજન કરવા સૂચના. જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાનમાં લઈ રાજ્યવ્યાપી દરોડા. મીઠાઈ સહિતની 332 દુકાનોમાં પાડ્યા દરોડા. તપાસ દરમિયાન ગેરરીતિ કરાતા 126 એકમો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.